गुजरात में पहलो एवो किस्सो हशे जेमां आरोपीना रिकन्स्ट्रक्शन दरमियान आटली मोटी जे भीड़ छे ते भीड़ जोवा मळी रही छे। आप जोई शको छो अहीं पोलीस टपली डाउन पण करी रही छे, हळवो लाठीचार्ज पण करवामां आवी रह्यो छे। आप जोई शको छो सिंगणपोर पोलीस अहीं कतारगाम पोलीसनो काफलो घटना स्थळे आवी चूक्यो छे। त्यारे हालमां जे आरोपी छे ते आरोपीनुं रिकन्स्ट्रक्शन करवामां आवी रह्युं छे। आरोपीने ढोर मार मारवामां आवी रह्यो छे। पब्लिके अहीं टपली डाउन करवामां आवी रह्यो छे अने स्थानिक जे लोको छे ते लोकोनी माफी मांगी रह्यो छे। आप जोई शको छो हालमां एसओजी पोलीस अने डीसीपी सहितनो तमाम काफलो अहीं आवी पहोंच्यो छे। त्यारे पब्लिके जे छे ते चिराग गोटीना कपड़ा जे छे ते फाड़ी नाख्या छे। टपली डाउन करवामां आवी रह्यो छे अने हालमां चिराग गोटी जे छे तेनुं जे અહીં અસામાજિક તત્વ તરીકે છાપ જ્યારે ધરાવતો હતો ત્યારે જાહેરમાં તેની પાસે માફી મંગાવવામાં આવી છે। આપ જોઈ શકો છો એસઓજીના તમામ પીઆઈ પીએસઆઈ તથા ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ચિરાગ ગોટી પાસે અહીં માફી મંગાવવામાં આવી રહી છે। આપ જનસેલાબ જોઈ રહ્યા છો, લોકોનો આક્રોશ જોઈ રહ્યા છે કારણ કે આ ચિરાગ ગોટી એ શખ્સ છે જેના પર ખંડણી મારામારી અપહરણ સહિત 5 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે અને જે વ્યક્તિ વ્યાજના રૂપિયા ન આપતો હતો તેમને તાલિબાની જે સજા છે તે સજા આપવામાં આવતી હતી। એક પછી એક જે રીતે વિડીયો વાયરલ થયો હતો ત્યારબાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સાધુના સ્વરૂપમાં કીર્તિ પટેલ છે એ સાધુનો વેશ ધારણ કરી અને માથાભારે ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી છે। ચિરાગ ગોટીનું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, તેને લઈને વેડ રોડ વિસ્તારમાં રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। એસઓજીએ ચિરાગ ગોટીનું ને લઈને અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। ત્યારે ચિરાગ ગોટી જાણે સુરતમાં આતંકનું બીજું નામ બની ચૂક્યો હતો અને હવે ધીરે ધીરે લોકો બહાર આવી રહ્યા છે। લોકો પર જે તેણે ત્રાસ ગુજાર્યો છે તે હવે લોકો વિડીયો દ્વારા પણ બહાર લાવી રહ્યા છે। તો ચિરાગ ગોટીનો જે રીતે આતંક હતો સુરતમાં અને અત્યાર સુધી લોકો પોતાનો અવાજ દબાઈને રાખ્યો હતો, પરંતુ હવે જે રીતે ચિરાગ ગોટીને પોલીસે પકડી પાડ્યો છે અને તેના પર એક બાદ એક ગુનાઓ સામે આવી રહ્યા છે ત્યારે લોકો પણ હવે બહાર આવી રહ્યા છે અને તેમના પર જે અત્યાચાર ચિરાગ ગોટીએ ગુજાર્યો હતો તે પણ હવે બહાર આવી રહ્યો છે। સુરતના માથાભારે શખ્સ તરીકે ઓળખ ધરાવનાર ચિરાગ ગોટીના નિવાસસ્થાને ઝી24 કલાકની ટીમ આવી પહોંચી છે। આપ જોઈ શકો છો વિશાળ જે બંગલો છે તે અહીં ઊભું કરી દેવામાં આવ્યો છે। જે લોકો છે તે લોકોને વ્યાજના રૂપિયા આપતો હતો અને વ્યાજના રૂપિયા ન આપે તો તેને તાલિબાની જે સજા છે તે સજા આપતો હતો। આપ જોઈ શકો છો હાલમાં જે ઝી24 કલાકની જે ટીમ છે તે ટીમ આવી પહોંચી છે અને ખાસ કરીને ઘરની અંદરના જે દ્રશ્યો છે તે દ્રશ્યો આપના સુધી હું પહોંચવાનો પ્રયાસ કરીશ। આપ જોઈ શકો છો મુખ્ય જે ગેટ છે તે ગેટને અહીં તાળું મારી દેવામાં આવ્યું છે। આલિશાન જે કાર છે આ ઉપરાંત જે ટુ વ્હીલર છે તે ટુ વ્હીલર પણ જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે ચિરાગ ગોટીને રિકન્સ્ટ્રક્શન માટે તેના ઘરે લાવે તે પહેલા જ તેના ઘરની બહાર જે છે તે તાળું અહીં જોવા મળી રહ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। પરિવાર તો લાપતા છે, ક્યારે હોય ખબર નથી, લાપતા છે। હા, એનો ડર બહુ છે આ માહોલમાં, બધા બીવે છે યુવાનો બધાય, કારણ કે માતા પિતાને ડર હોય હર બાળક પ્રત્યે આના રવાડે ચડશે નશિયાના લત લાગશે આને, એટલે દાદાગીરી બહુ છે। એ તો બધા જાહેર જ થઈ ગયું છે અત્યારે, બધાને ખબર છે આખા ગુજરાતમાં। બહુ રીતે ધાક ધમકીથી રોક જમાવતો અને આનો આતંક એવો બધો હતો કે આનું કોઈ વર્ણન જ નથી થઈ એવું। જી આપ જોઈ રહ્યા છો સ્થાનિક લોકોમાં પણ રોફ જમાવવાનો અહીં રોફ જમાવતો હતો। સ્થાનિક લોકો પણ કંટાળી જતા હતા। ખાસ કરીને આપણે ઉપર જવાનો પ્રયાસ કરીએ કે ઉપર શું દ્રશ્ય છે। ઝી24 કલાકની ટીમ ચિરાગ ગોટીના નિવાસસ્થાને આવી પહોંચી છે ત્યારે ખાસ કરીને
તેના જે ઘર છે તે ઘરના મુખ્ય જે દ્વાર છે તે અહીં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. આપ જોઈ શકો છો આજે તેના માતા પિતાને જાણ હતી કે પોલીસ રીકન્સ્ટ્રક્શન માટે અહીં આવી પડશે. તે પહેલાં તમામ જે પરિવાર છે તે ઘર બંધ કરીને ભાગી છૂટ્યા છે. ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે લોકો છે તે લોકોમાં ક્યાંક ને ક્યાંક માથેભારે જે શખ્સ છે તરીકે પોતાની જે છાપ છે તે છાપ ધરાવતો હતો. ખંડણી, મારામારી, અપહરણ સહિત 5 જેટલા જે ગુના છે તે તેના વિરુદ્ધ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે આજે જ્યારે રીકન્સ્ટ્રક્શન માટે ચિરાગ ગોટીને લાવવામાં આવ્યો ત્યારે લોકોએ તપલી દાવ પણ કર્યો હતો. તેના કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. ગુજરાતમાં સૌપ્રથમ એવી ઘટના હશે જેમાં કોઈ આરોપીનું જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવતું હતું ત્યારે ઢોલ નગારાથી પોલીસનું સ્વાગત કરવામાં આવ્યું છે. સુરતમાં માથાભારે ચિરાગ ગોટીની શાન ઠેકાણે આવી. ચિરાગ ગોટીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. વેડ રોડ વિસ્તારમાં રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. એસઓજીએ ચિરાગ ગોટીનું રીકન્સ્ટ્રક્શન કર્યું. ચિરાગ ગોટી વિરુદ્ધ 5 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ખંડણી, ધમકી અને મારામારી જેવા 5 ગુનાઓ નોંધાયા છે. સ્થાનિક લોકોએ ફૂલોથી પોલીસનું સ્વાગત કર્યું છે. વેડ રોડ વિસ્તારમાં ચિરાગ ગોટી કે જેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. પોલીસની આ સરાહનીય કામગીરી, સુરત પોલીસની આ સરાહનીય કામગીરી અને લોકો આ કામગીરીને વધાવી રહ્યા છે. ફૂલોથી પોલીસનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો સુરતમાં ચિરાગ ગોટી કે જેની વિરુદ્ધ 5 જેટલી ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને આખરે તેની સામે હવે કાયદાનો સકંજો કસાયો છે. રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. સુરત પોલીસની આ કામગીરીથી લોકોએ આભાર માન્યો છે. લોકોએ વિવિધ પ્લેકાર્ડની સાથે પોલીસનો આભાર માન્યો. ચિરાગ ગોટી કે જે છેલ્લા ઘણા સમયથી લોકોને હેરાન પરેશાન કરતો હતો, ધાક ધમકી આપતો હતો. તો સુરતમાં ચિરાગ ગોટી વિરુદ્ધ હવે કાયદાનો સકંજો કસાયો છે. રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને જેના કારણે સુરત પોલીસની કામગીરી સરાહનીય.